ગુજરાતમાં મોરબી પાલિકાની ચર્ચા તેજ છે તેની પાછળના કારણ પણ અતિ મહત્વના છે. ભારતીય જનતા પાર્ટીએ જેમની ટિકિટો કાપી લાગતું હતું કે તેઓ શાંત બેસી જશે, પરંતુ તેમણે અપક્ષ દાવેદારી કરી. પછી વોર્ડ નંબર 1ના દેવાભાઈ હોય કે અન્ય હોય, વાત એ છે કે હાલ પરિસ્થિતિ શું છે, માહોલ કેવો છે. આપણી સાથે રાજેશભાઈ આંબલિયા ત્યાંના સંવાદદાતા છે તે જોડાયા છે. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. રાજેશભાઈ, કહો કે મોરબીમાં શું પરિસ્થિતિ છે પહેલા તો? જી, જે રીતે મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈને પ્રથમ જ ચૂંટણી અત્યારે જ્યારે આવી છે, ત્યારે ઘણા બધા દાવેદારો લાઇનમાં હતા કે તેમને ટિકિટ મળશે. વર્ષોથી ભાજપમાં કામ કર્યું અને ટિકિટની રાહ જોઈને બેઠા હોઈને પ્રથમ જ્યારે મહાપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે જે દાવેદારો જેમણે દાવેદારી કરી હતી ને ટિકિટ માટે લાઇનમાં ઊભા હતા, પણ એવા લોકોને જેમને વર્ષોથી ભાજપમાં હોય ને તેમને ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા હતા. અને તેમાંના મોટા ભાગના વર્ષોથી જે ભાજપમાં હતા અને ભાજપમાં જ્યારે નગરપાલિકા અસ્તિત્વમાંથી ત્યારે તેઓ ભાજપમાંથી ચૂંટાઈને કાઉન્સિલર પણ થયેલા હતા. એવા ઘણા લોકો છે કે જેમણે અત્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તમને વાત કરું તો મોરબીના વોર્ડ નંબર 1માં જ્યાં દેવાભાઈ અવાડિયા અને તેમની આખી પેનલ જે ઊભી છે તેમની જે ટિકિટ કપાણી અને ત્યારબાદ તેઓ અપક્ષ દાવેદારી કરી. એટલે અત્યારે જે વોર્ડ નંબર 1 છે તેમાં ભાજપ અને માત્ર અપક્ષની સામસામી અત્યારે રસાકસી જામી છે. ત્યાં કોંગ્રેસ નું કોઈ અસ્તિત્વ જ ન હોય એ પ્રકારનું અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સવારથી જ લોકો લાઇનમાં લાગીને અત્યારે મતદાન કરી રહ્યા છે. અને બીજી વાત કરું તો ત્યાર પછી બીજા જે નરેન્દ્રભાઈ પરમાર છે તેઓ પણ ભાજપમાં ચૂંટાયેલા અને કાઉન્સિલર થયેલા, તેઓ પણ અત્યારે અપક્ષ લડી રહ્યા છે. ત્યાર પછી બીજી વાત કરું તો તમને આવા છે ને 3-4 વ્યક્તિઓ જે છે કે જેઓ વર્ષોથી ભાજપમાં. રાજેશભાઈ, એ કહો કે આજે દેવાભાઈ અવાડિયાનો પરિવાર છે અને તે નગરપાલિકામાં ભૂતકાળમાં પ્રમુખ પણ રહ્યા, તો એ વોર્ડ નંબર 1માં કેવો માહોલ છે? તમને લાગે છે કે અપક્ષ પેનલ કાઢશે? અત્યારે જે પ્રકારનો માહોલ છે ને, જે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ને તેમને દેવાભાઈ અવાડિયા અને તેમના પરિવારે જે પ્રકારે અપક્ષ દાવેદારી નોંધાવીને ત્યાર પછી જે અપક્ષ તરીકે તેમને જે પ્રચાર પ્રસાર કર્યો અને લોકોમાં જે પ્રકારે ભૂતકાળમાં તેમને કામ કર્યા છે એ જોતા અત્યારે લાગે છે કે તેમની દાવેદારી અત્યારે મજબૂત છે. સ્થાનિકો પાસે પણ આપણને જાણવા મળ્યું છે કે અત્યારે જે પ્રકારની જે રસાકસી છે એ માત્ર ભાજપ અને અપક્ષ વચ્ચે છે. એટલે એ કહેવું અશક્ય છે અત્યારે કે કોણ અત્યારે સૌથી વધુ મજબૂત છે, પરંતુ એ ચોક્કસ છે કે બંને વચ્ચે અત્યારે રસાકસી જોવા મળી રહી. લલિતભાઈ કામરિયા કરીને છે, તેમનો પ્રચાર પણ ત્યાં મનોજ પનારાવાયા સહિતના આગેવાનો કરી રહ્યા છે, તો એમની શું સ્થિતિ છે? લલિત કામરિયા પણ મોરબી નગરપાલિકામાં જે તે સમયે ચૂંટાયા અને પ્રમુખ પદ પર રહી ચૂક્યા છે. તેઓ પણ મજબૂત દાવેદાર છે અને તેઓએ પણ ટિકિટ ન મળતા અપક્ષ દાવેદારી નોંધાવી છે. અને તેમનો પ્રચાર પણ જે આગેવાન જે પાટીદાર આગેવાન છે મનોજભાઈ, તેઓ પણ ઘણી વખત તેમણે સભાઓ ગજવી છે અને તેમનો પ્રચાર કર્યો છે. એટલે તેઓ પણ ત્યાં ચોક્કસપણે ટક્કર આપશે એ નિશ્ચિત છે. જે મોરબીમાં ટિકિટો કપાણી ભાજપના નેતાઓની અને ત્યારબાદ કાંતિભાઈની સામે વિરોધ પણ કરવામાં આવ્યો હતો, તો શું ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે? જી, ચોક્કસપણે. જે પ્રકારે વર્ષોથી જેઓ ભાજપમાં કામ કર્યું હોય ને ટિકિટની તેમને અપેક્ષા હોય, પરંતુ જ્યારે ટિકિટ ન મળી ત્યારે તેઓ નારાજ થયા હતા. અને આ નારાજ થયેલા ઉમેદવારોને મનાવવા માટે જે તે સમયે કાંતિભાઈ અમૃતિયાએ પણ પોતાના ભાષણ દરમિયાન એ સ્પષ્ટ કરવું પડ્યું હતું કે તેમની પાસે જે ટિકિટો હતી તેમાંથી માત્ર તેમની ફાળે તો માત્ર 3 ટિકિટો જ આવી હતી. જે ઓબીસી વ્યક્તિઓને જે ટિકિટો ફાળવવાની હતી એની એમને સ્પષ્ટતા કરી હતી કે મોહનભાઈ કેટલી ટિકિટ લઈ ગયા, અન્ય વ્યક્તિઓ કેટલી ટિકિટ લઈ ગયા, અને પોતાના ફાળે માત્ર 3 ટિકિટ આવી હતી. અને જે લોકોએ ટિકિટ માંગી હતી ને તેમને તેઓ ટિકિટ નથી આપી શક્યા, તેનો તેમને વસવસો પણ જાહેર કર્યો હતો અને લોકોની માફી પણ માંગી હતી. આમાં આમ આદમી પાર્ટી કોઈ ખાતું ખોલાવશે? અત્યારે એ કેવું મુશ્કેલ છે, પરંતુ એક જ જગ્યાએ એવું લાગે છે કે કદાચ એક સીટ એમની આવી શકે. કયા વિસ્તારમાં એ મજબૂત જણાઈ આવે છે? અત્યારે જો મોરબીની વાત કરીએ તો આપણે 2-3 એવી સીટો છે, પરંતુ એ ચોક્કસપણે આપણે નહીં કહી શકીએ કે આ સીટ પર જ તેઓ ત્યાંથી આગળ આવશે કે તેમની એક સીટ આવશે. એ અત્યારે કેવું મુશ્કેલ છે.
જી રાજેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.